ઉનાળુ વેકેશન માટે વિદ્યાર્થીઓ થનગનતા જોવા મળતા હોય છે। રજાઓનો આનંદ મનાવવાનો વિદ્યાર્થીઓ દ્વારા અગાઉથી નક્કી કરી લેવામાં આવ્યું હોય છે। તેવામાં સાવલી તાલુકાના ભાદરવા ગામમાં આવેલ GR ભગત હાઈસ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને તેમનું પરિણામ આપવામાં આવ્યું હતું। સાથે જ આવનારા નવા વર્ષ માટે શુભકામનાઓ સાથે આગળના ધોરણના પાઠ્યપુસ્તકો પણ આપવામાં આવ્યા હતા। વેકેશનમાં રમતગમત મોજ મસ્તી સાથે તેઓ આગળની તૈયારીઓ પણ કરી શકે અને ટેકનોલોજીના અત્યાધુનિક યુગમાં વિદ્યાર્થીઓ માટે GR ભગત હાઈસ્કૂલ ખાતે વેકેશન દરમિયાન કોમ્પ્યુટર ક્લાસીસનું પણ નજીવા દરે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ સમયે બેચ બનાવી કોમ્પ્યુટરને લગતી બેઝિક માહિતી વિદ્યાર્થીઓને શીખવાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। નમસ્કાર, GR ભગત હાઈસ્કૂલ ભાદરવા તાલુકો સાવલી આજ રોજ અમારી આ શાળામાં ધોરણ 9 અને 11નું વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું। એ પરિણામની અંદર જે વિદ્યાર્થીઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવીને ઉત્તીર્ણ થયા છે એ તમામને શાળા પરિવાર અને કેળવણી મંડળ તરફથી અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આ સિવાય બાકીના જે વિદ્યાર્થીઓ છે એ પણ પાસ થયા છે એમને પણ અભિનંદન પાઠવીએ છીએ। અને આ પરિણામની સાથે સાથે વર્ષ આવનારું જે છે 2025-26નું એ વર્ષમાં આ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માં અભ્યાસ કરવાના છે। એની પૂર્વ તૈયારીના ભાગરૂપે સરકારશ્રી દ્વારા જે પાઠ્યપુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવે છે એ પાઠ્યપુસ્તકોનું વિતરણ પણ આજે આ પરિણામની સાથે કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન એમના જે વિષયો છે વિષયોની પૂર્વ તૈયારી સારી રીતે કરી શકે અને વેકેશન ખુલતા એ લોકો જ્યારે આવે ત્યારે અભ્યાસની અંદર એ વધુ સારું દેખાવ કરી શકે એવી અભ્યર્થના સાથે આ પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે। નાયક વિરલકુમાર જીતેન્દ્રભાઈ, આચાર્ય।